જવો આપણે દર વર્ષે આમાં છે ને કપાસ કરતા વારા ઘડીએ એકોય વર્ષ એવું નથી બન્યું કપાસ નથી કર્યો. ઓણ આપણે વળી ડુંગળી કરવાઈ ગયા. હવે અનુભવ નહીં આપણને ખેતરનો પૂરો કે ખારસામાં ડુંગળી ન થાય એમ. અને ટ્રેક્ટર આપણે આખવા કટર મારવા આવ્યા ને એટલે કટરવાળાએ ચોખ્ખું કીધું હતું કે ઘણા ભાઈ આ ખારસામાં છે ને ડુંગળી ન થાય. પણ આપણે એનું માન્યા નહીં. અને મેં કીધું ભાઈ હાંકી નાખવાના અમારે ડુંગળી જ કરવાની છે, ઓન ડુંગળી જ ખાવી છે. બાજુવાળાને ઘણી ડુંગળી 4.5 વીઘાની હતી ને 4 લાખની હતી. આપણને એમ થયું વીઘાની ડુંગળી વાવી. હવે આમાં ડુંગળી તો વાવી પણ આ ખારસામાં થાય નહીં ડુંગળી. 1.5 કિલો બી વાવ્યું, ઉગ્યું નહીં, અડધામાં જ ઉગ્યું અને અડધામાં ન ઉગ્યું. જોવા આ નજર સામે આ અડધું છે અને અડધામાં નહીં ઉગી. હવે આનું આપણે માન્યા નહીં એટલે આ ભોગવી અને 4 પૈસા પાછું 100 ગ્રામ 200 ગ્રામ સાંટ્યું આ 500 કેરામાં. પણ હવે એ તોય પાછું ઉગી અને બળી ગયું, થયું નહીં. હવે આપણો ભાઈબંધ હતો એને 5 કેરા આપણને રોપ આપ્યો છે. આ 5 કેરા પાછો રોપ આપણે જો સોંપ્યો છે પણ હવે થાય તો એ હાંસું. પણ આપણે છે ને સોરની વાદે સૈણા ન ઉપાડાય. આપણે જે કરતા હોય ને એ કરાય. અને આ તો ગઢિયાની કહેવત છે જૂની કે જોજો ધ્યાન રાખજો ગાંઠનું ગોપી સંદન ન જાય. આ અમારા ગાંઠનું ગોપી સંદન ગયું. શું લેવા આપણે ભૂલે આ ન કરાય. આપણે ખારછી જમીનમાં ડુંગળી ન થાય, નહીંતર ગાંઠનું ગોપી સંદન જાય. હવે જુઓ તમે કોઈ ફાર્મે રાખતા હોવ તોય ભલે, ઘરની ખેતી હોય તોય ભલે, પણ ખારછી જમીન હોય ને તો ડુંગળી નહીં વાવતા ને કે જુઓ આ પરિણામ આવે. જુઓ આ અડધામાં છે ને અડધામાં નથી. આ 5 કેરા તો વળી સોંપ્યા, 7 કેરામાં નહીં છૂઈ ગઈ. એટલે હવે ભાઈઓ ધ્યાન રાખજો અને સાવધાન થઈ જઈજો.